નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। FICCI ની મહિલા પાંખ દ્વારા મુખ્યમંત્રી સાથે રસપ્રદ વાર્તાલાપ। રાજકોટ પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન। રાજકોટ ખાતે હોસ્પિટલમાં એસી ફાટતા આગ। સારંગપુર ખાતે કષ્ટભંજન દેવનો 166મો વાર્ષિક પાટોત્સવ તથા શ્રી મારુતિ યજ્ઞ મહોત્સવ ઉજવાયો। મેગા બ્લોકને કારણે અમદાવાદ ગાંધીનગર રેલખંડ પર મેમુ ટ્રેન 10 દિવસ માટે રદ। FICCI ની મહિલા પાંખ દ્વારા મુખ્યમંત્રી સાથે રસપ્રદ વાર્તાલાપ। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે મહિલા સશક્તિકરણ અને માતૃ બાળ કલ્યાણ ક્ષેત્રે ગુજરાતે અપનાવેલા નવતર આયામોને દેશમાં અન્ય રાજ્યો માટે પણ પથદર્શક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આ સંદર્ભમાં ગુજરાત આવી પહેલરૂપ સિદ્ધિઓ અને બેસ્ટ પ્રેક્ટિસિસ સફળતાની ગાથાનું દસ્તાવેજીકરણ ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ FICCI ની મહિલા વિંગ FLO ના અમદાવાદ ચેપ્ટર દ્વારા કરીને તેનો પ્રચાર રાષ્ટ્રવ્યાપી પહોંચાડવાના FLO ના અભિગમની તેમણે પ્રશંસા કરી હતી। મુખ્યમંત્રીએ ફિક્કી લેડીઝ વિંગની અમદાવાદ ચેપ્ટરની 150 જેટલી સભ્ય બહેનો સાથે ગાંધીનગરમાં મહિલાઓ માટે વિશેષ ઉજ્જવળ તકો વિશે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો। રાજકોટ પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન। આજે વિધાનસભા પશ્ચિમ બેઠકનું મતદાન વહેલી સવારથી શરૂ થઈ ગયું છે। સવારથી જ લોકો ખાસી એવી ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી લોકો મતદાન કરવા માટે નીકળી પડ્યા છે। સવારનો માહોલ જોતા જંગી મતદાન થાય તેવું લાગી રહ્યું છે। આ બેઠકના પૂર્વ ધારાસભ્ય અને સ્પીકર તેમજ હાલના કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ આજે સવારે હરિહર હોલ ખાતે મતદાન કરી પોતાની માનવીય ફરજ અદા કરી હતી। આજે વહેલી સવારે ભાજપના ઉમેદવાર વિજય રૂપાણીએ પણ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી અને એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપનો ગઢ છે અને મતદારો જાગૃત છે અને ભાજપ તરફથી જંગી મતદાન કરીને વિજય અપાવશે। મતદારોનો ધસારો ચાલુ થઈ ગયો છે। ખૂબ સારા સંકેત છે। સવારના પોરમાં દર વખતે જે મતદારો નીકળે છે એ અમારા માટે ખૂબ બળ આપનારા હોય છે। હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી સારા મતે વિજયી થશે। ના, મને કાર્યકર્તાએ લડાવ્યો છે અને કાર્યકર્તાઓ બધાએ ખૂબ પરિશ્રમ કર્યો છે। મતદાતાઓએ પણ ખૂબ સારો આવકાર આપ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ કાલરિયાએ પણ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી। મતદારો કોંગ્રેસ તરફી મતદાન કરી કોંગ્રેસને વિજય અપાવશે। એટલે આજે બધા લોકોએ મતદાન કરવું જોઈએ, વધુ મતદાન થાય એવું હું ઈચ્છું છું અને લોકો પરિવર્તન ઈચ્છે છે। લોકોની એટલી બધી સમસ્યાઓ છે એના પ્રત્યે શાસકોએ ધ્યાન આપ્યું નથી અને ભારે મોટું વાવાઝોડું છે। રાજકોટના ઇતિહાસમાં કદાચ આવું વાવાઝોડું જોવા નહીં મળ્યું હોય। ઐતિહાસિક ચુકાદો થવાનો છે। આજે રાજકોટ શહેર પોલીસ કમિશનર મોહન ઝાએ પણ મતદાન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે 6 મહિનામાં બીજી વખત મતદાન કરવાની તક મળી છે તેમજ લોકો પણ બહોળા પ્રમાણમાં મતદાન કરી પવિત્ર ફરજ બજાવે તેવી અપીલ કરી હતી। મતદાન દરમિયાન મતદાન મથક વિસ્તારોમાં ક્યાંય કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ નહીં ઘટી હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું। આજે પશ્ચિમ બેઠક ઉપર શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે। રાજકોટ ખાતે હોસ્પિટલમાં એસી ફાટતા આગ। એક
તરફ રાજકોટ પેટા ચૂંટણી વિધાનસભા બેઠક માટે ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ રાજકોટ શહેરની સરકારી હોસ્પિટલમાં આવેલ કેટી ચિલ્ડ્રન વોર્ડમાં અચાનક એસી ફાટતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં નવજાત બાળકોને દાખલ કરીને સઘન સારવાર આપવા માટે એસી આઈસીયુ વોર્ડ કાર્યરત છે. આ વોર્ડમાં આજે સવારે અચાનક એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી અને એસી ફાટતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાને પગલે જાગૃત સ્ટાફ દ્વારા તાકીદે આ વોર્ડમાં દાખલ તમામ નવજાત માસૂમ બાળકોને મહા મહેનતે હેમખેમ બચાવી લીધા હતા અને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. બાળકોના વોર્ડમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવતા તંત્ર ઊંધા માથે થઈ ગયું હતું, પરંતુ સ્ટાફની સજાગતાથી કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. તમામ બાળકો બચી જતા બાળકોના પરિવારજનોએ પણ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. રાહતનો શ્વાસ લીધો હતો. મારી ડ્યુટી 8:30 ચાલુ થઈ એટલે હું 8:05 ડિપાર્ટમેન્ટમાં હાજર થઈ ગયો. ત્યારે સીધું મને જાણવા મળ્યું નીચે કે એનઆઈસીયુ વિભાગમાં તાજા જન્મેલ બાળકોના વોર્ડમાં એસી ફાટવાથી આગ લાગેલ છે. એટલે હું સીધો જ ઘટના સ્થળે ગયો, ઉપર એનઆઈસીયુમાં ગયો અને ત્યાં જોયું તો એસી આખું બ્લાસ્ટ થયેલું હતું. બરોબર. અને પછી સ્ટાફને પૂછ્યું કે કોઈ પણ બાળકોને કે કોઈ પણ બાળકોના સગાવલાઓને ઈજા થઈ છે કે નહીં. એટલે સ્ટાફે કીધું કે બધાને સેફલી બહાર કાઢી લીધા છે અને વ્યવસ્થિત બીજા વોર્ડમાં ગોઠવી લીધા છે. ના, એ હવે મને ખબર નથી, હજી મેં પૂછ્યું નથી. બરોબર. ડોક્ટર સુરેશ પી વઘાસિયા, મેડિકલ ઓફિસર, કેટી. સારંગપુર ખાતે કષ્ટભંજન દેવનો 166મો વાર્ષિક પાટોત્સવ તથા શ્રી મારુતિ યજ્ઞ મહોત્સવ ઉજવાયો. સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ સારંગપુરના શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સોમવારે શ્રી કષ્ટભંજન દેવનો 166મો વાર્ષિક પાટોત્સવ તથા શ્રી મારુતિ યજ્ઞ મહોત્સવ ઉજવાયો હતો. અમદાવાદ જિલ્લાનું અને બરવાળા તાલુકાનું નાનકડું ગામ સારંગપુર ખાતે પવિત્ર ધામમાં આસોવદ પાંચમને સોમવારના દિવસે હનુમાનજીનો 166મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે શ્રી કષ્ટભંજન દેવનો અભિષેક તથા મારુતિ યજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થઈ હતી. આ અણમોલ અવસરે વડતાલ, ગઢડા, જુનાગઢ, ધોલેરા, અમદાવાદ, ભુજ વગેરે ધામના મહાનુભાવ સંતો, હનુમંત પ્રેમી ભક્તજનો પધાર્યા હતા. આ પ્રસંગે સંતો તથા આચાર્ય મહારાજ શ્રીના આશીર્વચનો ભક્તોને અલભ્ય લાભ પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ ભવ્ય અન્નકૂટ શ્રી હનુમાનજી મહારાજને ધરાવવામાં આવ્યો હતો, જેની આરતી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી દ્વારા થઈ હતી. પૂજ્ય દાદાના ભક્તો માટે રહેવાની જમવાની ખાસ સગવડતા રાખવામાં આવી હતી. આ સમગ્ર મહોત્સવનું સંચાલન કોઠારી સ્વામી શાસ્ત્રીય ધર્મ સ્વરૂપદાસજી તથા પદ્મનાભ શ્રી પાર્ષદ ભાસ્કર ભગત દ્વારા કરવામાં આવેલ હતું. મેગા બ્લોકને કારણે અમદાવાદ ગાંધીનગર રેલખંડ ઉપર મેમુ ટ્રેન 10 દિવસ માટે રદ. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર ખોડિયાર ગાંધીનગર રેલખંડ પર એન્જિનિયરિંગ વિભાગ દ્વારા BCM મશીન દ્વારા ટેકના મેન્ટેનન્સ કરવાના લીધે ટ્રેન નંબર 69131 69132 અમદાવાદ ગાંધીનગર અમદાવાદ મેમુ પેસેન્જર 15 ઓક્ટોબર થી 24 ઓક્ટોબર 2014 સુધી 10 દિવસ માટે રદ રહેશે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.